ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આપત પુત્રો દાદાના વારસ, આપત પુત્રો દાદાના વારસ. ઓકે, આપણે ત્રિમંત્રથી શરૂઆત કરીએ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુનમ. એસો પંચનમુક્કારો સૌપાવપણાસનો મંગલાણં ચ સવ્વેસિં પડવં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પર્યુષણ પર્વનો 7મો દિવસ. જેમ જેમ પર્યુષણ પર્વના દિવસો દાદા ભગવાનની જ્ઞાનવાણી વાંચતા જઈએ છે, એ જ્ઞાનવાણી આપણા મોક્ષ માર્ગ ઉપર શ્રેણી ચડાવવામાં મદદરૂપ બને છે. સત્સંગ એ પોતાની જાગૃતિને વધારવાનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે. છેક કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી દરેક જ્ઞાનીઓ પણ આ સત્સંગ ને ઝંખે છે. કારણ કે પોતાની અંદરની જે જાગૃતિ છે, એ જાગૃતિ કાયમ ટકે અને વધારે ને વધારે એ પ્રકાશ વધતો જાય. એના માટે સત્સંગ એ તો કહેવાય ને કે આત્માનું બહુ જ મોટું ફૂડ છે. જ્ઞાનીઓની વાણી, દાદા ભગવાનની વાણી એ તો સરસ્વતી દેવી, પ્રત્યક્ષ સરસ્વતી. એને માણવાનો, એને સમજવાનો યોગ મળવો એ તો કોટી કોટી જન્મની અંદર દુર્લભ. દાદા ભગવાનની જે પ્રત્યક્ષ સરસ્વતી આ એવી અદ્ભુત વાણી કે જે વાણીના પોતે માલિક નથી અને ઠીક કેવળ જ્ઞાન સુધીના વ્યવહારથી કે આત્મા સંબંધી, જગત સંબંધી અને ઠીક કેવળ જ્ઞાન સુધીના બધા જ ફોડ એ એમની જ્ઞાનવાણીમાં આપણને બહુ જ સમજવા મળે છે. દાદા ભગવાનનો પ્રત્યક્ષ પરિચય તો આપણને થયો અથવા નથી થયો, પરંતુ દાદા ભગવાનની વાણીનો જો પરિચય થાય તો એને દાદા ભગવાનનું જે મૂળ દર્શન છે એ પોતાની સમજમાં આવતું જાય છે. ઘણીવાર પ્રત્યક્ષ સંયોગની અંદર પણ આપણે આપણું ધ્યાન, આપણી એકાગ્રતા
એટલી એમની વાણી ઉપર હોતી નથી. કારણ કે વાણી સાંભળનારનું ડેવલપમેન્ટ એ સમયના પોતાના પુણ્ય પાપનો ઉદય બહુ જ કામ કરતો હોય છે. કહેવાય છે ને કે જ્યારે પરમાત્મા પ્રત્યક્ષ હોય ત્યારે એમના પ્રેમની અંદર જ, એમના વાતાવરણમાં જ એટલો બધો આનંદ આવે કે એમની વાણી, એમનું જે દર્શન ત્યાં સુધી પહોંચવા માટે આપણે બહુ પ્રયત્નશીલ રહીએ નહીં. એમની હાજરીના આનંદમાં એટલા બધા તરબોળ હોઈએ, આપણને બહુ જાણવાની ઈચ્છાઓ, સમજવાની ઈચ્છાઓ ઓછી થાય. મૂળ પુરુષ જ્યારે ના હોય ત્યારે જ એમની વાણી એ પોતાનો અક્ષર દેહ બની જાય છે. અને અક્ષર દેહ અનેક લોકોના કલ્યાણમાં નિમિત્ત બનતો હોય છે. દાદા ભગવાન કહેતા ને કે હવે અમારી જે આપતાવાણી છે એ 18,000 વર્ષ સુધી શાસ્ત્રો તરીકે કામ લાગશે. આપણે જોઈશું જેમ જેમ સમય જાય એમ લોકો એટલા બધા ટોપિક, એટલી બધી વાતો આની અંદરથી કાઢશે અને એક શાસ્ત્ર તરીકે આ આપતાવાણીનો ઉપયોગ થશે. બહુ જ સુંદર. આપણે પર્યુષણ પર્વમાં એમની જે 9 કર્મો, જે ભાવના, જેનાથી પોતાનો ભાવ સુધરે છે, એ વાણીનો આપણે સૌથી વધારે સમજવા માટે ઉપયોગ કર્યો છે. આજે પણ આપણે 9 કલમો ને આગળ સમજવા માટે આપણે વાંચતા જઈશું. એ પહેલા આપણે કબીરદાસનું એક બહુ જ અદ્ભુત પદ સાંભળીએ. અનાદિથી જીવ શોધે છે સુખ ભરમ દુકાને ખરીદ્યું દુઃખ વટાવી ચોવીસી કઈ ભૂલમાં અર્ધ
દહીંમાં મહામૂલું છે માનવ જીવન. છંદે કર્યું ધર્મારાધન, ક્રિયા કમાણી કર્મ વિરાધન. પોતાપણાના મત ઉંબરમાં, નથી હું ઘરમાં કે આંગણમાં. મહામૂલું છે માનવ જીવન. ઈશ્વર ઢૂંઢવા બહાર ભમ્યો, જગ કાદવમાં જાતે જ ખૂંપ્યો. અગ્ન ક્રિયા મેં સબડા પાડુલ, પુનરપી જન્મમ પુનરપી મરણમ. પુનરપી જનની જઠરે શયનમ. મહામૂલું છે માનવ જીવન. પથ્થર પૂજન મંદિર મસ્જિદ, બંદગી કીધી માંગ પુકારી. સુણનારો તો ક્યાંય ન મળ્યો, મૂળ માલિક જ મહિલો સુતેલો. જગાવી દાદે સ્વરૂપ રમણા, ઉત્તમ ક્ષણ સરી જાય ખપિયા. મહામૂલું છે માનવ જીવન, વ્યર્થ ન કંઈ વેડફાય મહિલા. મહામૂલું છે માનવ જીવન. મહામૂલું છે માનવ જીવન. મહામૂલું છે માનવ જીવન. જય સચ્ચિદાનંદ. કબીરદાસના પદ્ય જાગૃત કરી દે, વિચારતા કરી દે. સાંભળેલું તો ખરું મહામૂલું છે જીવન, પણ શા માટે અને ખરેખર મળેલા જીવન નું મૂલ્ય સમજાય છે ખરું કે ના? આપણે બોલીએ છીએ ખરા કે મહામૂલું છે, પણ મળેલા જીવન નો ઉપયોગ તો મૂલ્ય વગરની વસ્તુઓમાં કરીએ છીએ. એક એક સમય એક
એટલી બધી કિંમતી હોય તો માણસ જેને સમજ્યો હોય કે મહામૂળ છે તો વ્યર્થ જવા ના દે. જેમ પૈસાની વેલ્યુ છે તો એક એક રૂપિયો, એક એક ડોલર જોઈને વાપરે, કારણ કે વેલ્યુ વ્યર્થ જવા નથી દેવી. માનવ જીવન કેટલાય બધા પુણ્યના યોગથી પ્રાપ્ત થયેલી છે. બધા જીવોમાં ઉત્તમ મનુષ્ય ભાવ માનવ જીવનને, કારણ કે માનવ જીવનની અંદર જે મન અને બુદ્ધિ છે એ એટલા બધા ટોપ ઉપર જઈ શકે છે, બીજા કોઈ જન્મની અંદર પોતાનું મન, પોતાની બુદ્ધિ એટલા બધા ડેવલપ થઈ શકતા નથી. ફુલ્લી ડેવલપ મન, ફુલ્લી ડેવલપ બુદ્ધિ બધું મળેલું છે. અનાદિકાળથી કેટલાય જન્મો આપણા થયા, કેટલા મરણ થયા, જન્મ મરણના ચક્કરમાં કેટલી વખત માનવ જીવન મળ્યું, પણ માનવ જીવનની કિંમત એ સમજાઈ નહોતી. અનંત જન્મોની અંદર જીવ શોધતો તો સુખ જ, પરંતુ જેટલા સુખની શોધમાં એ સુખના સાધન લઈ આવ્યો, જોડે જોડે સાધનની પાછળ દુઃખ એની મેળે જ આવશે. કહેવાય ને કે જગતમાં જેટલા સુખના સાધન છે એની પડછાઈમાં દુઃખ રહેલું જ છે. દુઃખ એ પડછાયામાં છે. જે માણસ ઉભો હોય, સૂર્યનો તાપ આવે ને ત્યારે પડછાઈ દેખાય, અંધારું હોય પડછાઈ દેખાય નહીં. વસ્તુ ની અંદર સુખની કલ્પના કરે, માણસમાં સુખની કલ્પના કરે, ઘરમાં કરે, પરિવારમાં કરે, બધી સુખની કલ્પનાથી ઘર બનાવે, ગાડી લાવે, વસ્તુઓ લાવે, સુખની કલ્પનાથી અનંત અવતાર બધું કર્યા કરે છે. સુખની કલ્પનાથી જ મેરેજ કરે, સુખની કલ્પનાથી જ બધું કરે છે. મને આમાં સુખ મળશે એવી કલ્પનાથી જ આપણે ખાઈએ, પીએ, પહેરીએ, વસ્તુ લાવીએ, બધી સુખની કલ્પના છે. ઓહો, આ મને મળે ને તો બહુ જ સુખી, આ મારું દુઃખ ઓછું થઈ જાય, આવું ઘરની અંદર બહુ ગરમી છે, એસી આવે તો આપણે સરસ સુખી થઈ જઈએ. તો કે સુખની કલ્પનાથી જ બધું આપણે ઊભું કરીએ છીએ. તો જ્યાં સુધી એની ઊંઘમાં છે ત્યાં સુધી આ બધી સુખની કલ્પનામાં પેલો પડછાયો દેખાતો નથી. સૂર્યની ગેરહાજરીમાં થાય છે શું? તો કે પડછાયો દેખાતો નથી, અને થોડુંક લાઈટ થયું પેલો પડછાયો એની જોડે હોય છે. સુખના સાધનોની જે પડછાયો પડે છે એ તો દુઃખ છે. એસી લાયો હોય, બગડી જાય, કોઈ બંધ કરી દે, કઈ ખરાબી થઈ, કોઈ બગાડ નાખ્યું, એટલી ઉપાધિ પાછી. દરેક સુખની પાછળ
દુઃખનો પડછાયો રહ્યો છે એ તો ખબર જ નહીં. કેટલાય જન્મો આવી બધી શોધ કરતા 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 એક એક વસ્તુને જીવ ચાખી જુએ છે કે આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે, એમ કરતા કરતા ડેવલપ થાય છે. ઘણીવાર આપણને લાગે કે આ લોકો અમુક એવા હોય છે કે જેની ખાલી થોડા ફૂલ જુએ, થોડું પાણી જુએ ને તો કલાક સુધી એને સુખ લાગે છે, અને આપણે જોઈએ તો 10 મિનિટમાં આપણને કશું સુખ લાગતું નથી. કેમ? તો કે આપણે પહેલા એ સુખોની અંદર બહુ જ ગયેલા અને ત્યાંથી તારણ આવેલું કે આમાં કઈ સુખ છે નહીં, આથી વધારે સુખ હોવું જોઈએ. જેણે આગલા જન્મોની અંદર બધી વસ્તુઓમાં, માણસોમાં, પૈસામાં, વિષયોમાં, બધામાં જેટલું એને તારણ કર્યું એટલો એ ડેવલપ થયેલો છે. એટલે આજે એ ડેવલપ એટલો બધો થયેલો હોય કે એને પેલી સુખની માન્યતા બહુ લાંબો સમય ટકતી નથી. એને તરત જ પેલું પડછાય વાળો અનુભવ અંદર જાગૃત કરે છે. આમ સુખની માન્યતામાં આગળ વધતા 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 જીવ ડેવલપ થતો જાય છે. આ કઈ નકામું નથી. આ એક સમસરણ માર્ગનો પ્રવાહ છે જેની અંદર દરેક જીવો ડેવલપ થઈ રહ્યા છે. એક નાનકડી વસ્તુમાં સુખ શોધતા શોધતા શોધતા, જેમ નાનું બાળક હોય રમકડામાં સુખ શોધે, એમ કરતા કરતા પછી ભણવામાં, પછી પૈસા કમાવામાં, લગ્નમાં, એમ આગળ વધતો જાય. એમ જન્મોની અંદર પણ ધીરે ધીરે એ આગળ વધતા વધતા ક્રોધ, માન, માયા, લોભમાં સુખ છે એમાં આવે, માનમાં સુખ, લોભમાં સુખ, અને એટલો બધો ડેવલપ થાય એમાં. એને કઈ વિષયની પડી ના હોય, વસ્તુની પડી ના હોય, એને તો માન આપે એની પડી હોય, એનો લોભ સચવાય એની પડી હોય. તો કે આટલા બધા સુખની ચાખતા 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 ડેવલપ થયો, પછી એને ખબર પડે છે કે ઓહો, આપણે ભગવાન દેવદેવીઓ બધાની બંદગી કરીએ એમાં સુખ છે, પુણ્ય કરવામાં સુખ છે. તે એટલું બધું એની પાછળ પડે પછી. પણ કેટલી બંદગીઓ કરે, કેટલી નમાજ પડે, કેટલા બધા ભક્તિના પ્રકારો કરે, પણ એ કરતી વખતે પાછો ભગવાન તો ઊંઘતો હોય. જાગ્રત ભગવાનની હાજરીમાં જો ભક્તિ કરવામાં આવે તો પેલો ભગવાન સાંભળે. એ તો બહુ મોટેથી લાઉડ સ્પીકરમાં બૂમો પાડે, પણ ભગવાન તો સૂતો છે અંદર. એ ક્યાંથી સાંભળ્યા? એટલે બહુ સુંદર આ કવિરાજે પદની અંદર અદ્ભુત આ માનવ જીવન અને જન્મ મરણ, ફરી જન્મ થાય નહીં, ફરી મરણ થાય નહીં, એ ચક્કરમાંથી છૂટવા માટેનો સૌથી ઉત્તમ જીવન છે આ માનવ જીવન. પરંતુ આપણને કોઈક એવા જ્ઞાની, કોઈક એવા પુરુષ આપણને એનો યોગ થાય અને આપણું પણ એવું ઉપાદાન અંદર આવે, બેનું સમન્વય થવો, એ બહુ અદ્ભુત યોગ આવે છે. અને એટલા જ જીવોને એ પોતાનો માનવ જીવનનું જે મૂળ ધ્યેય છે કે જન્મ મરણમાંથી મુક્ત થવાનો, એ સાર્થક બને છે. બહુ અદ્ભુત આ કવિરાજે પદમાં એક એક અદ્ભુત વાતો મૂકી અને એની અંદર
આ પુનરપી જીવનમ પુનરપી મરણમ એ કેટલાય જન્મોમાં જન્મ મરણ ચાલ્યા જ કરે. એમાંથી છૂટવું એનો રસ્તો શું એ ક્યારેય કોઈ ખુલ્લો થતો નથી. બહુ તો એને એટલું બધું કરે કે પુણ્ય બાંધે, પાપમાંથી મુક્ત થઈ શકે. પણ પુણ્ય અને પાપ બંનેમાંથી મુક્ત થવાનો રસ્તો એ ક્યારેય મળતો નથી. બહુ અદભુત આપણને તો દાદા ભગવાનનું જે વિજ્ઞાન, દાદા ભગવાનની વાણી આપણને આ જન્મ મરણના ચક્કરમાંથી છોડાઈ અને મોક્ષના રસ્તા ઉપર પ્રયાણ કરીએ એવી જાગૃતિ આપણને ઉત્પન્ન થતી જાય છે. એવી એમની વાણીને આપણે આરાધન કરીએ છીએ. બહુ સુંદર વાતો આપણે દાદા ભગવાનની વાણીને આજે પણ આગળ વાંચતા જઈશું. હા, તમે કીધું કે પુણ્ય પણ નહીં બાંધે, એટલે તમે કહો છો કે આપણે પુણ્ય બાંધતા હોય એ પણ સારું નહીં કહેવાય, કારણ કે કેમ? પુણ્ય હોય એનું ફળ ભોગવવું પડે અને પાપ હોય તો એનું ફળ ભોગવવું પડે. એટલે પુણ્યનું ફળ શું હોય ભોગવવું? દેવગતિમાં. સરસ, સમજી ગયો. હા, સરસ. વાંચીએ આપણે આગળ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભાવનાથી ભાવ શુદ્ધિ. પ્રશ્ન કરતા આપે તો કહ્યું ને કે હુક્કો પીતા જઈએ પણ અંદર પેલું ચાલતું હોય કે ન પીવાય, ન પીવડાવાય કે પિતા પ્રત્યેનો અનુમોદાય. દાદાશ્રી: હા, એટલે એનો અર્થ એટલો જ કે આપણે આમાં સહમત નથી એવું કહેવા માંગીએ છીએ, એટલે છૂટા છીએ. અને હુક્કો જ્યારે એની મેરે ખરી પડે ત્યારે ખરું, પણ હવે આપણે એને વળગ્યા નથી, એ આપણને વળગ્યું છે. એની મુદત પૂરી થશે એટલે જતું રહેશે એવું કહેવા માંગીએ છીએ. એક બાજુ વિકો પીતા હોય અને એક બાજુ આ ભાવના બોલો તો પીધેલું ઉડી જાય ને આ ભાવની શરૂઆત થઈ ગઈ. ત્યારે લોકો કહે છે કે આવો સાહેબ, ત્યાં પણ મનમાં શું હોય કે અત્યારે ક્યાંથી મુવા? જ્યારે આ શું કહે છે, હુક્કો પીવે છે ને પણ આ ન હોવું જોઈએ, એટલે પેલો એથી ઊંધું કહે છે. બહાર આવો પધારો કહે છે ને પાછો મની કહે છે આ ક્યાંથી મુવા? તે એ સુધરેલું બગાડે છે, આપણે બગાડેલું સુધારીએ છીએ. પ્રશ્ન કરતા આખા અક્રમ વિજ્ઞાનની અજાયબી જ આ છે કે બહાર બગડેલું છે અને અંદરથી સુધરી રહ્યા છે. દાદાશ્રી: હા, એટલે સંતોષ રહે ને આપણને કે ભલે આ બગડી ગયું તો બગડી ગયું, પણ આ નવો ગાણ તો સારો થવાનો. એક ગાણ બગડ્યો એ ગયો, પણ નવો સારો થશે ને. ત્યારે પેલા લોકો શું કહે છે, આ છે એ ગાણને સુધારવો છે. અલ્યા મેલ છાલ, જવા દે ને, અહીંથી નવું બગડી જશે. આ તો ગાણે ગયેલો ને તેલે ગયો. પ્રશ્ન અહીંયા આ દાદા ભગવાન કે છે ને કે આ અવતાર ની અંદર જે બગડેલું હોય તે બહાર બધું બગડેલું દેખાય, પણ અંદર તમે સુધારી શકો છો. જગતને એવું ખ્યાલ નથી એ બહારનું સુધારવામાં એટલી બધી મહેનત કરે છે અને બધું સુધરતું નથી ને ત્યારે મૂંઝવણમાં પડે છે કે કેટલાક એવું જ માને કે તો આવું જ હોય, એમ કે બધું આપણું સારું જ છે એમ જ માને. પછી અંદર ના ભાવ અને બહારનું વર્તન એ બંને આ કાળમાં અલગ છે એવું એ આ કાળ માટે જ છે. સતયુગના કાળમાં અંદર જેવું હોય એવું જ બહાર વર્તન હતું, એટલે એમને બહારનું સુધારે તો અંદરનું સુધરે, બે સાથે હતું. આપણે કેવું છે કે આ કાળમાં પેલી મન વચન કાયાની એકતા નહીં હોવાથી બહારનું બધું બગડેલું નીકળે પણ અંદરનું સુધારી શકાય છે. પણ આ રસ્તો એ મોટા ભાગે બહાર જાણવામાં આવતો નથી, એટલે લોકો ખાલી બહારનું સુધારવામાં જ મહેનત કરે છે
અને બહારના બગડેલાને બગડેલું કહે છે, બહારનું સારાને સારું કહે છે. ખરેખર તો બહારનું સારું હોય પણ અંદરનું બગાડે છે એ વધારે ઉલટો બગાડે છે. સમજાય ને? બહુ દાદા કેમ જેમ આ એક ગણ બગડ્યો તો બગડ્યો. આપણે ભજીયા મૂકવા માટે લોટ પલાળ્યો હોય, આમ એ પલાળેલો લોટ હોય બધો ગણ કહેવાય, એક ગણ કહેવાય. ચલો બનાવવા માટે તૈયાર કર્યું ખીરું, તો હવે એની અંદર મીઠું વધારે પડી ગયું. આમ જેવું બનાવ્યું ચાખ્યું એટલે એને થાય કે ઓહો આ તો મીઠું બહુ વધારે પડી ગયું છે, હવે શું કરીશું? તો કે હવે આને સુધારી શકાય નહીં. હવે આ ગણને સુધારવો શું કરવાનું? મૂકી દે અને બાજુએ બીજું બનાવી દે, નવું બનાવી દે અંદરનું. અને એમાં બરાબર ધ્યાન રાખવું કે આ પેલું તો ગણે ગયો અને તેલે ગયું, એ ગયું, પણ નવું અંદર બગડે નહીં એનું ધ્યાન જો રાખતો થઈ ગયો તો તેનું કામ થઈ ગયું. પછી નહીં તો શું થાય છે કે માણસ અત્યારે પોતાનું બહારનું વર્તન છે બગડે અને અંદર બગાડે છે, બે બગાડે છે. અને એ બહુ જોખમ કરી રહ્યા છે, જે અંદર બગાડી રહ્યા છે. અક્રમ વિજ્ઞાનની અજાયબી આ જ છે કે બહાર દેખાય બગડેલું પણ અંદર જબરદસ્ત સુધરેલું છે. કેમ? તો કે પેલી નવ કલમની ભાવના ભાવે છે અંદર. મહાત્માઓ હોય, બે કપ ચા વધારે પીતો હોય, કંઈક ભજીયા વધારે ખાતો હોય, કંઈક જતો હોય, બોલતો હોય, કરતો બધું આ બધું આપણને લાગે કે આ તો ઉઠતાય નથી વહેલા, નથી કશું કામ કરતા, નથી આવું કરતા, નથી દાદાનું કરતા. પણ એ અંદર શું કરતો હોય કે નવ કલમની ભાવના કરતો હોય છે. એટલે અંદરનું બધું સુધરી રહ્યું છે. સમજાય? બહુ બહુ અદભુત વાત દાદા ભગવાને અહીંયા મૂકી છે. તો પેલા ગાણ ની અંદર જવા દે, એનો તો બધું તેલ ને ગાણ ગયો, હવે અંદરનો સુધારો કે છે. સમજ્યું ને? બહુ સરસ વાત છે. પ્રશ્ન કરતા અત્યારે બગડેલું છે એના જવાબદાર અત્યારે આપણે નથી, એ ગયા અવતારનું પરિણામ છે. દાદાશ્રી, હા, અત્યારે આપણે જવાબદાર નથી. અત્યારે એ સત્તા બીજાના હાથમાં છે, જવાબદારી આપણા હાથમાં નહીં ને. આ તો કરવાનું નથી ને હાય હાય શું કરવા કરે છે વગર કામનો. પણ ત્યાં તો પછી ગુરુ મહારાજ એ કહેશે આમ એવું નહીં થાય તો પેશવા નહીં દઉં. ત્યારે પેલો શું કહે છે, પણ સાહેબ ઘણું મારે કરવું છે પણ થતું નથી, તેને શું કરવું? એટલે આ સમજ્યા વગરનું ઠોકાઠોક ચાલે છે. આ બહુ ગુરુ મહારાજ હોય, સાધુ મહારાજ હોય તો આપણને કે જો આ તમે છે ને બટાકા ડુંગળી ખાશો ને તો બેસવા નહીં દઉં, પડી અહીંયા આવવા નહીં દઉં. તો પેલો શું કરે? સાહેબ મારે તો બહુ નથી ખાવું પણ આના વગર ખાવતું નથી કે છે. અને અમુક જગ્યાએ જવું તો આના સિવાય બીજું બનતું નથી સાહેબ, તો શું કરવું કે છે? સાહેબ કે એ તો ના, તારે ભૂખ્યું રહેવાનું, તારે ખાવાનું જ નહીં, અડવાનું જ નહીં. હવે પેલાથી થાય નહીં અને પેલા એને કે કરે આ બે ની પછી અંદર થાય પેલાને શું મારાથી થતું નથી મારા. એટલે પછી કે હવે આ ડુંગળીને છોડવી, બટાકાને છોડવું એના કરતા મહારાજને જ છોડી દો કે છે. તો પણ ધીમે ધીમે અમુક લોકો એવા થઈ ગયા કે મહારાજને જ છોડી દો, કાં તો જૂઠું બોલો. આ રસ્તા બધા લોકો કેવી રીતે થયા? તો કે આ પેલું ખબર નથી પડતી કે આ કેવી રીતે થાય છે બધું. આજે વર્તે છે, ખાય છે, પીવે છે, પહેરચાપ કરે છે, શેનાથી કરે છે એની સમજણ નહીં હોવાથી આ બધું ચાલ્યા કરે છે. સમજાય ને? અંદર ભાવ એના ચોખ્ખા કરવા, ભાવની અંદર બધો ધર્મ ભરવો, એ બહુ મોટું કામ છે. સરસ વાત કરી દાદાએ. કેટલાક ને તો ગુરુ મહારાજ આવે ને તો કંટાળો આવે કે હવે આ પાછું કંઈક કરવાનું કે છે, આ હવે કંઈક આ નિયમ આપીને જશે, પાછા કંઈક કરવાનું કે છે. તો જેને ફાવતું એને બહુ ગમે પાછું, અને જેને વિચાર ના થતું હોય ને એ મૂંઝવણ રહ્યા કરે.
બહુ સરસ વાત મૂકી દાદાએ. પ્રશ્ન કરતા આ તો પેલું પ્રકૃતિ એકદમ ઊંધું ચત્તું કરી નાખે ને ત્યારે એને અંદર સફોકેશન થાય જબરજસ્ત. દાદાશ્રી, અરે એ બધું એવું થાય છે કે 5-5 દાડા સુધી ખાય નહીં. અલ્યા તે ગુનો કોનો ને કોને માર કરે છે? પેટને શું કરવા મારે છે? ગુનો મનનો અને મારે છે પેટને. કહેશે ખાને કા નહીં તુમે. આ તો શું કરે બિચારો? શક્તિ જતી રહે ને બિચારાની. એટલે ખાતું હોય તો બીજું કઈ કાર્ય કરી શકે. એટલે પછી આપણા લોકો કહે છે કે પાડાના વાંકે પખાલીને શું કરવા દામ દે છે? વાંક પાડાનો છે, મનનો જ છે, અને આ પખાલીનો દેહનો બિચારાનો શું ગુનો? અરે બહાર ખંખેર કરવાથી શું દહાડો વળે? જે આપણી સત્તામાં જ નથી ને પછી વગર કામની બૂમાબૂમ કરીએ એનો શો અર્થ? પણ અંદરનું બધું પૂંજો વાળવો પડે, અંદરનું બધું ધોવું પડે. આ તો બહારનું ધોઈ નાખે છે. ગંગાજીમાં જાય તોય દેહને જબોડ કરે. અલ્યા દેહને જબકોડીને શું કામ છે? મનને જબકોડ ને, મનને બુદ્ધિને, ચિત્તને, અહંકારને, એ બધાને અંતઃકરણને ઝબકોડવાનું છે. આમાં સાબુય નહીં, કોઈ દાડો ગાળ્યો નથી. પછી બગડી જાય કે ના બગડી જાય? બોલો, આ કેટલી સહેલી સરળ વાત કે પાપ કરે મન અને ગંગામાં જઈને ધુવે શરીર અને કે હું પાપ ધોઈ આવ્યો. ગંગામાં નાહવાથી પાપ ધોવાઈ જાય. બોલો, શરીર અંદર ધુવે છે, શરીર નાય અને પોતાના મનના પાપો કે છે મેં ધોઈ નાખ્યા. કેમ ના ધોવાય? પણ એવી એક જબરદસ્ત બધી માન્યતાઓ. ભગવાન કહેવા શું માંગતા હતા અને લોક શું સમજ્યા? એ લાખો લોકો ડૂબકીઓ માર કરે. તે ગંગા નદીની અંદર ડૂબકીઓ મારવાથી જો પાપ જતા રહેતા હોત તો બધા પાપ કરીને એક દાડો કઈ જઈ આવે. એવું નથી. આ મનના કરેલા પાપો જ્યારે મન જ્ઞાન ગંગામાં નાય ત્યારે પેલા પાપો ભસ્મીભૂત થાય. એ નહીં સમજાવવા કે આ શું કર્યા કરે, જઈને બધા એ નાયા જ કરે. દેહને જબકોડની ડૂબકીઓ માર્યા કરે. સમજાય ને કે જતા રહ્યા પાપ, જતા રહ્યા, પણ એમ કઈ જાય નહીં. એક પાપ ઓછું થાય નહીં. હું તો જાત્રા કરવા ગયો, ધર્મસ્થાનમાં ગયો ને બીજા 1000 પાપ બાંધીને આવ્યો હતો. સમજાય ને? બહુ અદભુત વાતો. જેમ છે તેમ જગતમાં ક્યારેય ખુલ્લી થતી નથી. બધી માન્યતા વાળી વાતો જ આપણને દ્રઢ કરે છે. ગંગાજીમાં નાવ, ફલાણું આ કરો, ના કરો, પાપ ધોવાઈ જાય. કરવાથી પાપ ધોવાતા નથી, કરવાથી પાપ બંધાતા નથી. તો કે બંધાય છે પાપ પણ મનથી અને ધોવું પડશે પણ મનથી. આ બહુ સમજવા જેવું છે. પાપ એટલું સૂક્ષ્મ છે જે શરીરથી થતું નથી, ભાવથી થાય છે. અને એને ધોવા માટે ભાવનો પશ્ચાતાપ, ભાવની આ કલમ બોલે ત્યારે પેલા પાપો ભસ્મીભૂત થાય છે. બહુ સુંદર વાત મૂકી. છતાંય જે લોકો એવું માનતા હોય કે ભાઈ ગંગાજીમાં જઈએ અને પાપ ધોવાય તો સારું, એ તો બધાને ડૂબકી મારજો કહીએ. આપણે એને ના કહેવાય, પણ આ તો જેને વાસ્તવિક જાણવું છે, પોતાના પાપને ધોવા છે, પાપથી મુક્ત થવું છે, એના માટેની વાતો છે. સરસ. નાની ઉંમર હોય ત્યાં સુધી સારું રહે, પછી દહાડે બગડે ને પછી કચરો પડે. એટલે આપણે શું કહ્યું કે તારા આચાર બહાર મૂકતો જા અને આ લીધો જા. આ બધું જૂઠ છે કે બહાર મૂકતો જા ને આ કલમો ભાવતો જા. આ તો આવતો બહુ થઈ ગયો ઉત્તમ. પ્રશ્ન કરતા આ જ્ઞાન ના
કંઈ બને તો એની પાછળ એ ધોઈ નાખવા માટે આ કલમો એ જબરદસ્ત ઉપાય છે. દાદાશ્રી, મોટો પુરુષાર્થ છે આ તો. એટલે મોટામાં મોટું વિજ્ઞાન અમે ખુલ્લું કર્યું છે આ. પણ હવે લોકોને મહી સમજણ પડવી જોઈએ ને, એટલે ફરજિયાત કર્યું પછી કે આટલું તમારે કરવાનું. ભલે સમજણ ના પડે પણ પી જાને. પ્રશ્ન કરતા અંદરના રોગ ખલાસ થઈ જાય. દાદાશ્રી, હા, ખલાસ થઈ જાય. દાદા કહે છે કે વાંચો એટલે વાંચવાનું એટલું જ બહુ થઈ ગયું. આ તો પચાવવા માટે નથી. આ તો પડીકું ઓગાળીને પી અને પછી રોગથી ફરવા જેવું છે. બહુ સરસ. આ દાદાએ કહ્યું કે વાંચો એટલે વાંચવાનું. બસ આટલું જો સમજ પડી કે દાદાએ આ મને કહ્યું છે કે આ કરવાનું છે, કરી જ જવાનું. બસ આ પડીકું ઓગાળીને પી જવાનું. બસ તમારે એને પચાવવાનું, ના સમજવાનું, આમ કરવાનું, એ બધી માથાકૂટ પણ ઉતરવાનું નહીં. ફલાણું શું સમજ્યું, ના શું સમજ્યું, અરે પી જવાનું છે. આ દાદા ભગવાનનું આખું જ્ઞાન, એમની બધી વાતોનું બધું જે આજ્ઞાઓ, નવું કરવું, બધું પી જવાનું. એમાં બહુ ચૂંથાચૂથ કરવાનું નથી, એમ પચાવવાનું નથી કશું. સમજે? બહુ સરળ સીધું છે આ બધું. પ્રશ્ન કરતા એવી વાત ખરી કે ભાવ કરવાથી પાત્રતા વધે? દાદાશ્રી, ખરો પુરુષાર્થ જ ભાવ છે. આ બીજી બધી ઠેકાણા વગરની વાતો છે. કરતા પદ એ તો બંધન પદ છે અને આ ભાવ એ છોડાવનારું પદ છે. આમ કરો, તેમ કરો, ફલાણું કરો, તે લોક બંધાય નહીં નથી. ભાવના ફળે આવતા ભવે. પ્રશ્ન કરતા તે જ્યારે એવો પ્રસંગ બને કે આપણાથી કોઈના અહંકારનું પ્રમાણ દુભાયું, એવા પ્રસંગે ત્યાં એ કલમ વપરાય કે કોઈ પણ અહમનું તો ત્યારે ત્યાં એ કલમ વપરાય કે કોઈ પણ અહમનું પ્રમાણ ન દુભાય? દાદાશ્રી, ત્યારે તો આપણે ચંદુભાઈને કહેવું કે ભાઈ પ્રતિક્રમણ કરો, એને દુઃખ થયું તે બદલાના. અને બીજી નાની નાની બાબતમાં તો ભાંગર નહીં કરવાની. બાકી એવું અહમ દુભાય એવા લક્ષણો બહુ ભારે ના હોય, એને થોડુંક દુઃખ થાય એવું હોય તો આપણે પ્રતિક્રમણ કરાવવું. આ તો ભાવનાઓ ભાવવાની છે. હજુ તો એક અવતાર રહ્યો ને, તે આ ભાવના ફળ આપશે. ત્યારે તો ભાવના રૂપ જ થઈ ગયા હશો તમે. જેવી ભાવના લખેલી છે એવું જ વર્તન હશે. પણ આવતે ભાવ અત્યારે બીજ નાખ્યું એટલે હમણાં તમે કહો કે લાવ ખોતરીને ખાઈ જઈએ મહીથી, એ ના ચાલે. પ્રશ્ન કરતા પરિણામ આ ભાવમાં નહીં આવતા ભાવમાં થાય? દાદાશ્રી, હા, હજુ એક બે અવતાર રહ્યા બાકી, એટલા માટે આ બીજ નાખીએ છીએ. તે આવતા ભાવે ક્લિયર આવે. આ તો બીજ નાખવું હોય તેને માટે છે. પ્રશ્ન કરતા તો આ નિરંતર એટલે જ્યારે જ્યારે પ્રસંગ બને તે પ્રમાણે? દાદાશ્રી, ના, એ પ્રસંગને અને આ ભાવનાને લેવા દેવા નથી. પ્રસંગને શું લેવા દેવા? પ્રસંગ નિરાધાર છે બિચારો, અને આ ભાવના તો આધારી વસ્તુ છે. આ ભાવનાઓ તો જોડે આવનારી છે ને. પ્રસંગ તો જતો રહેવાનો. પ્રશ્ન કરતા પણ આ પ્રસંગના આધારે જ આ ભાવના કરી શકાય ને? દાદાશ્રી, ના, પ્રસંગને કશું લેવા દેવા નહીં. ભાવના વસ્તુ જ જોડે આવવાની. આ પ્રસંગ નિરાધાર છે, એ જતો રહેવાનો છે. ગમે એવો સારો પ્રસંગ હશે તોય જતો રહેશે, કારણ કે એ સંયોગ થયેલો છે અને આ ભાવના ભાવવાની છે. હજુ એનો સંયોગ જમવાનો બાકી છે. પ્રશ્ન કરતા પણ એ પ્રસંગથી જે પોતાના ભાવ બદલાય છે ત્યારે આ ભાવના વાપરીને ફરી ભાવ ફેરવવાનો ને? દાદાશ્રી, પણ એ કઈ હેલ્પ ના કરે. પૂર્વે જેટલું કરેલું હોય એ અત્યારે હેલ્પ કરે. હા, એવું બને કે થોડું પૂર્વ કરેલું હોય ત્યારે જ આ ભાવમાં પાછું આખું ફરે. પ્રશ્ન કરતા એટલે પ્રસંગ તો આગલા ભાવના ભાવ હોય તે જ પરિણામ આવે અત્યારે? દાદાશ્રી, તે જ
પ્રસંગમાં કઈ આમ ફેરવવાનું નથી કશું, અને આ જે છે એ જૂનું છે એ જ છે. એટલે આ નવકલ્પો શું કહે છે કે હે દાદા ભગવાન મને શક્તિ આપો. હવે લોક શું કહે છે, આ તો પડાય એવું નથી, પણ આ કરવાનું નથી. અલ્યા શું કરવા ગાંડા કાઢે છે? આ જગતમાં બધાએ કહ્યું છે કે કરો કરો કરો. અલ્યા કરવાનું હોય જ નહીં, જાણવાનું જ હોય. અને પછી મારે આવું નથી કરવું અને તેનો પસ્તાવો હું કરું છું એમ દાદા ભગવાન પાસે માફી માંગવાની. હવે આ નથી કરવું એવું કહ્યું ને ત્યારથી જ આપણો અભિપ્રાય જુદો પડી ગયો. પછી કરતા હોય તેનો વાંધો નથી, આ અભિપ્રાય જુદો પડ્યો એટલે છૂટો. આ મોક્ષ માર્ગનું રહસ્ય છે, આ જગતના લક્ષમાં હોય નહીં ને. હા, એટલે અહીંયા બહુ સુંદર વાત કરી કે અહીંયા તમારે બધું જગતમાં જ્યાં સાંભળશો ત્યાં એક જ વસ્તુ કહું, કરો 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 કે છે. અને આપણે કહીએ ભાઈ થતું નથી થતું નથી, એટલે રોજ આપણને એમ થાય કે આપણાથી હજુ થતું નથી, આપણે હજુ વધારે જાણવાનું, હજુ કરવા જવાનું, હજુ આમ કરવાનું. એ બધું ઉલટું કરવામાં પડીએ છીએ આપણે. આ કરવામાં નહીં પડવાનું. આ તો તમારે જે કંઈ પણ ઊંધું થયું એ તરત જ એની અંદર અભિપ્રાય જુદો પાડવાનો છે. આ 9 કલમ બોલ્યા, અભિપ્રાય જુદો પડી ગયો એટલે તમે જવાબદારીમાંથી છૂટ્યા. તો કેટલાક કે છે આવું કરવાથી તો અંદર આપણે પ્રતિક્રમણ કરીએ, 9 કલમ બોલીએ, બહાર બધું ખરાબ જ કરીએ. તો કે બહાર ખરાબ કરવું એ કઈ પોતાના હાથમાં નથી. આ બહુ બુદ્ધિ કહે કે ઓહો આ તો બધું બહાર ખરાબ કરવાનું, પાછું પ્રતિક્રમણ અંદર કરવાનું. કે બહાર ખરાબ કરવું એ કઈ જાતે કોઈ કરે એવું નથી. આ બધા આ તો બહારનું ખરાબ થવું, બોલવું, વર્તવું એ તો બધું થઈ જવાનું છે. એ છૂટકો નથી. એને જેવા બીજ નાખેલા હોય એવા ફળ આવે. એનું બીજ હોય એ ભાવ છે અને પેલું દ્રવ્ય પરિણામ આવે છે. એમાં કોઈનું ચાલે એવું નથી. તમે ખરાબ કરવું હોય તોય ના કરી શકો અને સારું કરવું હોય તોય ના કરી શકો. જો બીજ હોય તો જ થાય. સમજાય ને? બહુ એમણે જ્ઞાનીઓએ બરાબર કેટલું બધું તપાસ કરી, બધું જોઈને પછી આપણને આમ કહે છે. એમની બુદ્ધિ એટલી બધી ટોપ ઉપર ગઈ ને પછી આ વિજ્ઞાન ઉપર આવ્યા છે. અને ત્યારે જ એ આ જગતની વાસ્તવિકતા બહાર મૂકી છે એમણે કે તમારે આ કરવાનું છોડો, એના બદલે તમારો ઓપિનિયન બદલી નાખો. અને જો ઓપિનિયન છૂટો પડી ગયો એમાંથી તો તમે મોક્ષ માર્ગમાં આગળ વધ્યા આવે નથી. આ બહુ રહસ્ય છે. આ બહુ સુંદર વાત મૂકી છે. એટલે 9 કલમ એવી સુંદર ભાવના છે, કારણ કે આપણે એક અવતારી મોક્ષ છે. આ હજુ 1 અવતાર, 2 અવતાર, કોઈના 4 અવતાર બાકી રહ્યા. જેટલી આજ્ઞા વધતી ઓછી પડાય એ પ્રમાણે એના અવતાર, અહીં જેટલી ફાયદો નિકાલ કરવાનો બાકી રહ્યો બધો, ફરી બીજો 1 અવતાર વધારે થાય, 2 અવતાર વધારે થાય. તો જે 1 અવતાર 2 અવતાર આવવાના આગળના મોક્ષે જતા સુધીમાં એની અંદર આપણા વર્તનની અંદર આ જરૂર પડશે બધી. એટલે દાદા અહીંથી જ આપણને એવા બીજ નંખાઈ દે છે કે બીજા ભાવ બહાર પણ વર્તન એટલું સરસ આવે કે જે આપણા મોક્ષ માર્ગને બાધક થાય નહીં. પછી બહુ સુંદર આ બીજ નંખાવે છે આપણને. સરસ. માતાજી આગળ ડિસ્ચાર્જમાં પ્રશ્ન કરતા ડિસ્ચાર્જમાં ફેરફાર માંગે છે, પરિણામમાં ફેરફાર કરવા માંગે છે આ લોકો. દાદાશ્રી: હા, એટલે જગતને આ લક્ષની ખબર જ નથી, આ ભાન જ નથી. હું એને અભિપ્રાયથી મુક્ત કરવા માંગુ છું. અત્યારે આ ખોટું છે એવો તમારો અભિપ્રાય બેસી ગયો, કારણ કે પહેલા આ ખરું છે એવો અભિપ્રાય હતો અને તેથી સંસાર ઉભો રહ્યો, અને હવે એ ખોટું છે એવો અભિપ્રાય થયો તો મુક્ત થયો. હવે આ અભિપ્રાય બદલાવો ના જોઈએ ફરી કોઈ પણ સંજોગ
જે રિએક્શનરી છે એવું એકલું જ રહ્યું છે, તે ધીમે ધીમે ઓછું થતું જાય. મહાત્માઓ માટે એ ચાર્જ કે ડિસ્ચાર્જ? પ્રશ્ન કરતા ભાવ અને ભાવના એ બે વચ્ચે શું ફેર? દાદાશ્રી, એ ચંદુભાઈમાં બેવ આવી ગયું, પણ ખરું કહે છે ભાવ અને ભાવનામાં ડિફરન્સ છે. પ્રશ્ન કરતા ભાવના પવિત્ર હોય અને ભાવ તો સારો પણ હોય, ખરાબ પણ હોય. દાદાશ્રી, ના, ભાવના પવિત્ર હોય એવું નહીં. ભાવના તો અપવિત્ર નહીં લાગુ થાય. કોકનું મકાન પાડી મેળવાની ભાવના થાય અને કોકનું મકાન બંધાવી આપવાની ભાવના થાય. એટલે ભાવના બે બાજુ વપરાય, પણ ભાવ એ ચાર્જ કહેવાય છે અને ભાવના એ ડિસ્ચાર્જ છે. આપણને જે મહી થાય કે મારે આ કરવાનું, મારે આ આવું કરવાના ભાવ થાય છે, આમ કરવાનું છે, એ પણ ભાવના છે. એ ભાવ નથી, ખરેખર ભાવ તો ચાર્જ હોય તે. એટલે ભાવ કર્મથી આ જગત ઊભું થયેલું છે. આપણાથી કોઈ પણ વસ્તુ ના થાય તો પણ ભાવ તો રાખવો જ એવો. એ આપણે ત્યાં ભાવ ઉડાડી મેળ્યો છે. બહારના લોકોને ભાવ કર્મ કરવું જોઈએ, એટલે શક્તિ માંગવી જોઈએ. જેને જે જોઈતી હોય તે દાદા ભગવાન પાસે શક્તિ માંગવી જોઈએ. પ્રશ્ન કરતા બહારના જે જગતના લોકો છે એને આ શક્તિ માંગવી જોઈએ, તો આપણા મહાત્માઓ જે શક્તિ માંગે છે, ભાવના કરે છે, એ શેમાં જાય? દાદાશ્રી, મહાત્મા માંગે છે એ ડિસ્ચાર્જમાં છે, કારણ કે ભાવના બે પ્રકારની છે, ચાર્જ અને ડિસ્ચાર્જ બેવ. જગતના વ્યવહારમાં લોકોને ભાવના હોય અને આપણને અહીં ભાવના હોય, પણ આ ડિસ્ચાર્જ રૂપે છે આપણી, અને એમને ડિસ્ચાર્જ ને ચાર્જ બેવ રૂપે ભાવના હોય. પણ શક્તિ માંગવામાં નુકસાન શું છે? પ્રશ્ન કરતા બહારના લોકો આ શક્તિઓ માંગે નવકર્મોની, તો તે ભાવ કહેવાય, તો મહાત્મા શક્તિ માંગે તે ભાવ ના કહેવાય? દાદાશ્રી, બહારના લોકો માટે ભાવ કહેવાય અને આપણા મહાત્માઓ માટે આ ભાવના. વાત ખરી છે, પેલા ભાવ કહેવાય એ ચાર્જ કહેવાય અને આ ડિસ્ચાર્જ કહેવાય, ભાવ ન કહેવાય, ના કહેવાય. અહીંયા બહુ હવે આ બે જે શુદ્ધાત્માનું ભાન થયેલા પુરુષો છે એના માટેની વાત, અને જેમને પોતાના સ્વરૂપનું જ્ઞાન મળ્યું નથી એને શું કામ લાગે છે એની આખી વાત અહીંયા મૂકી છે. તો કે ભાવ અને ભાવના, મહાત્માઓને આ ભાવના છે, તો કે ફાઇલ નંબર 1 એની ભાવના કરે અને આપણે શુદ્ધાત્મા તરીકે એને જાણીએ છીએ. કેમ? તો કે ફાઇલ નંબર 1 પણ જ્યારે આવી બધી ભાવના કરતા કરતા એવું પરિણામ આવશે ત્યારે જ આપણે પાછા મુક્ત થઈશું. કારણ કે આપણે શુદ્ધ થઈ ગયા, પણ આ બહારનું ખોખું હજુ બધું શુદ્ધ થયું નથી. બધા પરમાણુ હજુ છે એ ખાલી કરવા માટે આ ભાવના કામ લાગે છે. અને જગતના લોકો માટે, જેમને જ્ઞાન મળ્યું નથી, જેમને શુદ્ધાત્માનું પદ આવ્યું નથી, એ લોકોને તો આ ભાવ એ ભાવ કર્મ રૂપે લાગુ પડે. એને તો બહુ જ કામ લાગે. કારણ કે જગતમાં આ ભાવ કર્મ, નવા ભાવ શું કરવા એનો રસ્તો તો કોઈએ બતાવ્યો નથી. બહારનું સુધારવાનો જ રસ્તો બતાવ્યો છે. એટલે આ બંને માટે આખું અલગ ભાવ અને ભાવના, એ બે અલગ એમને મૂકી આપ્યું. અહીંયા સરસ વાંચીએ. ભાવ એક્ઝેક્ટ ડિઝાઇન પૂર્વક. પ્રશ્ન કરતા આ નવ કર્મો છે, તો એ નવ કર્મોમાં જેમ કહે છે એ જ પ્રમાણે અમારી ભાવના છે, ઈચ્છા છે, બધું છે, અભિપ્રાયથી છે. દાદાશ્રી, પહેલા કરતો હતો એ રીતે એવું લાગે ખરું, પણ એ એવું હોતું નથી. એ બાજુ વલણ છે એ વાત નક્કી, પણ તે વલણ ચોક્કસ આ પ્રકારે હોવું જોઈએ, ડિઝાઇન પૂર્વક હોવું જોઈએ. વલણ તો હોય, સાધુ સંન્યાસીઓને હેરાન નહીં કરવાની ઈચ્છા હોય જ ને, પણ તે ડિઝાઇન પૂર્વકનું હોવું જોઈએ.
છે ત્યારે કહે ડિઝાઇન પૂર્વક નથી એનું. એ ડિઝાઇન પૂર્વક હોય તો ના થાય. પ્રશ્ન કરતા અહીંયા દાદા ડિઝાઇન પૂર્વક એટલે શું? તો કે આ કલમ જે લખી છે એમણે એ આખી ડિઝાઇન મૂકી કે ન કરાય, ન કરાવાય, કરતા પ્રત્યે ન અનુમોદાય, એવી દરેકની અલગ અલગ ડિઝાઇન મૂકી. અહમની, ધર્મની, સાધુ સંતોની, વાણીની, તિરસ્કાર ભાવની, વિષયની, એ બધી અલગ અલગ ડિઝાઇન મૂકી છે. ઘણી વાર આપણી અમુક માણસો એવા સરસ હોય કે જેની અંદર એવી ઈચ્છા, એવી ભાવના તો હોય કે ભાઈ મારે કોઈને દુઃખ આપવું નથી, અથવા કોઈ સાધુ સંતને આપણે બિલકુલ હેરાન કરવા નહીં, કઈ એનો અહમ દુભાય એવું કંઈ કરવું નથી. એવું બધું તો નક્કી કરેલા લોકો હોય, પણ એ એક્ઝેક્ટ નથી. ડિઝાઇન પૂર્વક એટલે શું? તો કે ન કરાય, ન કરાવાય, કરતા પ્રત્યે ન અનુમોદાય, અને દરેકની અલગ અલગ પાછી. સમજાય ને? બહુ ડિઝાઇન પૂર્વક એટલે જ્ઞાનીએ જે મેથડ બતાવી જુદી જુદી વસ્તુઓ માટેની, એ આખી લઈને કરે ત્યારે ડિઝાઇન પૂર્વક આવે બધું. એટલે એનું ફળ પછી કેવું આવે? તો કે આ અહમ વાળું, ધર્મ વાળું, પછી સાધુ સંતોનું, વાણીનું, વિષયનું, બધું આહારનું, દરેક વસ્તુની ડિઝાઇન પ્રમાણે આખું નવું રૂપક થાય. પછી સમજાય ને? આમ એમનેમ ભાવનાઓ બધી હોય એ જુદું. બહુ સરસ જ્ઞાનીએ આપેલી દવા અને આપણે એમનેમ પીતા હતા એ દવામાં ફેર છે. આપણે પીતા હતા પણ એ સામાન્ય ભાવે પીતા હતા કે કોઈને દુઃખ ના હો. હવે આપણાથી આ મોટા કહેવાય સાધુ, સંન્યાસી, તપસ્વીઓ, તો આપણે એનું કંઈક ખરાબ ના બોલવું જોઈએ, એવું બધું તો બધા હોય. પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય એવા શબ્દોથી આપણે ડિઝાઇન પૂર્વક નથી કરતા. એટલે દાદા એમ મૂકે છે કે આ ડિઝાઇન પૂર્વક કરો. હવે સરસ વાત છે. પ્રશ્ન કરતા આ જે 9 કર્મો છે એ સમજણપૂર્વક જીવનમાં લાવવી જોઈએ. દાદાશ્રી, ના, એવું કશું સમજણપૂર્વક લાવવાની નહીં. અમે શું કહીએ છીએ કે આ અમે જે બોલ્યા છીએ એ શક્તિ માંગો. ફક્ત શક્તિ તમને એક્ઝેક્ટ લાવીને મૂકી દેશે. તમારે સમજણપૂર્વક કરવાનું ના હોય. આ થાય જ નહીં. માણસ કરી શકે નહીં. સમજણપૂર્વક જો સમજીને કરવા જાય તો થાય નહીં. કુદરતને સોંપી દેવાનું. એટલે હે દાદા ભગવાન, શક્તિ આપો. શક્તિ ઇટસેલ્ફ ઉગે, પછી એક્ઝેક્ટ આવે. બહુ ઊંચી વસ્તુ છે આ. સમજાય નહીં ત્યાં સુધી બધું એવું જ. સાચી એવું હું બોલ્યો હોય કે શક્તિ માંગજો, શક્તિ આપો, એમ પોતે કરી શકે નહીં. ડિઝાઇન, મૂળ ડિઝાઇન સી રીતે કરી શકે? એટલે આ ઇફેક્ટ છે. શક્તિ જે આ માંગીએ છીએ એ કોઝ છે અને આવશે ઇફેક્ટ. તે ઇફેક્ટ પણ કોની મારફત આવે છે? દાદા ભગવાનની મારફત ગોઠવેલી છે. એટલે ભગવાનના થ્રુ આવવી જોઈએ. એટલે 9 કર્મો પ્રમાણે શક્તિ માંગ કરે તો એની મેળે જ 9 કર્મો પછી રહે. 9 કલમમાં જ રહે પછી ઘણા વર્ષ. બસ અહીંયા સુધી વાત છે. આ બહુ આપણે તો શું કરવાનું? ખાલી વાંચવાનું, બોલવાનું જ છે. એને કોઈ સમજવાનું, બધું ઊંડું જવાનું, એવું કરવાનું કશું જ નથી. પેલા કે રોજ બોલ કરો છો પણ તમારા વર્તનમાં તો આવતું નથી. તો કે ના આવે. આપણને કોઈ કહે કે તમારા વર્તનમાં આવતું નથી તો આપણે એવું કહેવાનું કે હા ભાઈ હજુ આવતું નથી. આપણે આપણા વર્તનનું ઉપરાણું લેવાનું નહીં. કહેવા શું માંગે છે? કહો અમારું તો અંદરનું બધું સુધરેલું છે, બહાર અમારું છે જ નહીં, વર્તનમાં આમ તેમ, એવું બધું બોલવાની જરૂર નથી. કોઈ આપણને આપણા વર્તનની ભૂલ બતાવે તો આપણે એને એક્સેપ્ટ કરવાનું કે હો કઈ વાંધો નહીં, મારું બગડેલું છે, મારું ખરાબ છે, સાચી વાત છે, તમે મારી વાણીથી તમને દુઃખ થયું, આવી વાણી ખરાબ છે એ કહે તો આપણે કહેવાનું કે હા હજુ નથી સુધર્યું. કહીએ બહાર આપણે આપણું જે કંઈ પણ ખરાબ વર્તન છે, બીજાને દુઃખદાયી છે,
ત્યાં આપણે એક્સેપ્ટ કરવાનું છે કે ઓહો આ વર્તન મારું ખરાબ છે, આ વાણી ખરાબ છે. અને જોડે જોડે આપણે અંદર શું કરવાનું તો કે આ નવી ભાવના કરવાની છે. બહાર આપણે એવું બોલીએ કે ઓહો આવું બહાર અમારું જોવાનું નહીં, બહાર તો આવું જ હોય, આમ હોય. એ પાછું આપણે આપણા વર્તનને ઊંધો બધો આધાર આપવાનો નહીં. સમજાય ને? આ આપણને સમજવા માટે મૂક્યું કે તમારું જે વર્તન છે એ તમારું પુરુષાર્થમાં કશું કામ લાગશે નહીં. જે ભાવ કરેલા એનું જ પરિણામ છે. સમજવા માટે છે. આપણે લોકોને કહેવાનું નહીં. ઘરની અંદર બહાર કોઈ જગ્યા ગયા, આપણાથી નુકસાન થયું, આપણાથી કંઈક બોલાયું ને એને થયું તો તરત આપણે પાછું કરવાનું કે આ ભાઈ હજુ એવું સારું વર્તન, દુઃખ ના થાય એવી વાણી હજુ મારામાં આવી નથી કહી. આપણે આપણા વર્તનનું બિલકુલ ઉપરાણું લેવાનું નહીં, પણ સમજી લેવાનું કે આ વર્તન શેના અધીન થાય છે તો કે પેલા ભાવ નાખેલા એટલે આજે આ થાય છે. આપણે એને સુધારવાનું નથી, ભાવના સુધારવાની. અને ભાવના દાદા કેમ તમારે કશું ઊંડું પછી બહુ જાણવાનું કરવાનું નથી, આમાં બોલવાનું છે. ઘણી વાર બહુ દાદા કેમ મારું વિજ્ઞાન એટલું બધું સરળ છે પણ બુદ્ધિશાળી માણસો શું કરે, આ કરો આમ કરો, આ બદલો તે બદલો, આવું તો થવું જ ના જોઈએ. 10 વર્ષ થયા સત્સંગમાં, આવું છે તે ઉડતા બિચારા પેલો સમજેલો હોય એના બદલે શું થાય તો કે સમજેલો છે એમાં પાછી આ ડખો થઈ જાય કે હજુ કંઈક કરવાનું બાકી રહ્યું, કંઈક કરવાનું કશું બાકી નથી રહ્યું. સમજે ને? બહુ ઘણી વાર માણસ પાછો મૂંઝવણમાં પડી જાય કે આપણે તો 10 વર્ષ થયા જ્ઞાન લીધે, સત્સંગમાં જઈએ, આટલું દાદાનું આમ કરીને તોય જો અવાનવા છે. અરે એવા ને એવા નથી, એ તો બહાર વર્તનમાં એવા ને એવા છે. દરઅસલ ખરેખર અંદર કેવા છે તો કહો જબરદસ્ત બદલાઈ ગયા છે. સમજાય ને? એટલે આપણે આપણા ઊંધા વર્તનનો ઓપિનિયન બદલી નાખવાનો છે, એનું ઉપરાણું લેવાનું નહીં. અને તરત અંદર પેલી ભાવનાઓ આપણે ચાલુ રાખવાની. જેમ જેમ આ નવકર્મો બોલ બોલ કરી વાંચ કર્યા એને વધારે ભાવ કર. ઘણી વાર તો આખી સામાયિક થાય. આપણે કલાક નવરા બેઠા હોય તો 1 કલાક માટે આપણે કોઈ પણ કલમ એક વધારે લઈએ કે ભાઈ મારા વાણીની, વિષયની એક કલમને આપણે 1 કલાક સુધી કરીએ તો જબરદસ્ત ભાવના થઈ કહેવાય. સમજાય ને? બહુ અદભુત આ 9 કલમ જે આપી છે ને એને બહુ ભાવવા જેવી, પીવા જેવી છે. આ પરિશ્રમ કરવામાં એટલે જ આપણે આને બહુ વિશેષ લીધી, કારણ કે આને આપણે બહુ સામાન્ય માનીએ છીએ. આનો ઉપયોગ એટલો આપણે કરતા નથી કારણ કે આપણને એની વેલ્યુ ખબર નથી હતી. એટલે હવે ખ્યાલ આવતો જશે. આ બહુ સુંદર વાતો આપણે આમાં લેતા જઈએ છીએ. ઓકે, બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ફરી પાછા આપણે કાલે મળીએ. જય સચ્ચિદાનંદ. અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. Thank you.
જયકાર હો જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.